હરે કૃષ્ણ. હરે કૃષ્ણ જયબેન. તો ડિવોટી તમારા બધાનું સ્વાગત છે ભગવદ્ ગીતાના સેશનમાં. આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો આજે મંગલાચરણ કોને કરવું છે? હું કરું પ્રભુ. હા પ્રભુ. હા માતાજી, કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાધનસ્ય જ્ઞાનમ જનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંતા રાધા કાંતા નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભયપશ્ય કૃપા સિંધુભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવૃંદનાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌરતવિષે નમઃ. ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનીતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ સર્વ વૈષ્ણવોને. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ ડિવોટીઝ. તો આપણે ગઈકાલે કયો શ્લોક ની ચર્ચા કરી હતી? કોઈને યાદ છે? 25 શ્લોકા 25 ચેપ્ટર 2 માંથી. 25 હતો? ના, 28 હતો. 28. 28. યસ. 28. 28? ઓ માય ગોડ. ઓકે. મને એના વર્ડિંગ્સ આમ થોડા સિમિલર જેવા લાગ્યા 25 ને, બીકોઝ અવ્યક્ત એવી રીતે સ્ટાર્ટ થાય છે ને. હા હા હા. ભૂતાની. તો આ તમારા સ્ક્રીન ઉપર છે શ્લોક. અવ્યક્તદાની ભૂતાની અવ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધિ નાન્યેવ તત્ર કા પરિદેવના. તો આપણે કાલે સમજ્યું હતું કે ભગવાન કૃષ્ણ સમજાવે છે કે આ સોલ જે છે એ આમ તો ઇટર્નલ છે, શાશ્વત છે, જે ભગવાન કહેતા આવ્યા છે. પણ શાશ્વત હોવા છતાં પણ એક એવો ટાઈમ હતો જ્યાં એ સોલ એટલે આત્મા છે અવ્યક્ત હતી. અવ્યક્તનો મતલબ છે કે બ્રહ્માંડ માટે જે બ્રહ્માંડ જે બનેલું જે છે એના માટે વ્યક્ત નથી, એના માટે બધાને એક્સપિરિયન્સ નથી, કે આપણે એક્સપિરિયન્સ નતા કરી શકતા. તો ક્યાં હતી એ સોલ? કાં તો એ સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં હતી, કાં તો મહાવિષ્ણુના જે હ્યુજ બોડી છે એના પર ફ્લોટ કરી રહી હતી, એટલે અવ્યક્ત હતી. પછી મધ્યની અંદર એટલે જયારે આ ક્રિએટ થયું સંસાર, ટાઈમ તો ઇન્ફાઇનાઇટ છે, પણ આપણે કહીએ છીએ કે ટાઈમનું કેલ્ક્યુલેશન જે છે એ કઈ રીતે કરીએ છીએ કે આ જ્યારથી સંસાર ઉત્પન્ન થયો છે ત્યારથી ટાઈમ છે, પણ એકચ્યુઅલી ટાઈમ તો ઇન્ફાઇનાઇટ છે. ટાઈમ તો જ્યારે આ બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યારે આ જીવોનું પેનેટ્રેશન અંદર થયું, એને લઈ લાવવામાં આવી, ત્યારથી વ્યક્ત થઈ. હવે એ પોતે અનુભવ કરી શકે છે, કારણ કે એને જે એની ઈચ્છાઓ પ્રમાણે. અને ભગવાન શું કહે છે કે જ્યારે વિનાશ, ત્યારે બ્રહ્માંડનો એનિલેશન વિનાશ થશે ત્યારે ફરીથી આ અવ્યક્ત થઈ જશે આદિ આત્મા. તો જે અવ્યક્ત પહેલા હતી, વચ્ચે વ્યક્ત થઈ અને પાછી અવ્યક્ત થઈ જશે, તો તત્ર એટલે એના કારણે કા એટલે કેમ, પરિદેવના એના માટે શોક શું કરવાનો? કારણ કે પરમેનન્ટ તો છે નહીં આ બધી વસ્તુ. ભગવાન કહે છે બધું ટેમ્પરરી વસ્તુ છે, તો એના માટે શોક શું કરવાનો? આપણે આ કાલે વાત કરી હતી, અને કાલે તમને મેં ટ્રાય કર્યો તો સમજાવવાનું કે થોડું ડિટેલમાં કે કઈ રીતે બ્રહ્માંડનું ઉત્પત્તિ થઈ, કઈ રીતે પ્રધાન જે મૂળ પ્રકૃતિ છે એ કઈ રીતે એજિટેટ થાય છે ભગવાન વિષ્ણુના ગ્લાન્સથી,
અને ભગવાન વિષ્ણુ જ્યારે ગ્લાન્સ કરે છે ત્યારે એની અંદર વિકાર એટલે ચેન્જીસ આવે છે અને એમાંથી મહત તત્વ ઉત્પન્ન થાય છે અને મહત તત્વથી આ પૂરી પ્રકૃતિ આ પૂરું બધું બન્યું છે. અને એ જ પછી કાલે આપણે ડિટેલમાં વાત કરી હતી કે સતો રજો ને તમો ગુણ જે છે એમાંથી શું શું કઈ સેન્સીસ બનીને વી ટોક્ડ અબાઉટ ઇટ, રાઈટ? તો કાલે આપણે જે વાર્તાલાપ કરી એમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે કે હજુ કોઈને છે કે મને નથી સમજમાં આવી? બધાને ખબર છે, ઓકે. તો આજે આપણે શ્લોક નંબર 29 લેવાના છીએ. આ પણ બહુ સુંદર અને બહુ ડિટેલ માંગી લે એવો શ્લોક છે. તો આપણે એને પ્રયત્ન કરીશું કે આપણે એને પણ સમજવાનો ટ્રાય કરીએ. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. સો શ્લોક ક્રમાંક 29 તમારા સ્ક્રીન ઉપર છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ઉવાચ એટલે ભગવાન કૃષ્ણ કન્ટિન્યુ છે અને ભગવાન કૃષ્ણ હવે બે શ્લોક, આ શ્લોક છે અને આવતો શ્લોક છે, એમાં પછી ભગવાન આત્માની વાત પૂરી કરી દેશે, કન્ક્લુડ કરે છે ભગવાન. અને પછી ભગવાન બીજી વાત ઉપર ચડી જશે એટલે બીજી વાત કરશે પછી અર્જુનને. તો હવે આપણે જે 11મા શ્લોકથી ચાલુ કર્યું હતું આપણે સમજવાનું, તે છે કે હવે આપણું જર્ની 29મા શ્લોક સુધી પહોંચી ગઈ છે. તો આ શ્લોક સમજીએ. તો આ શ્લોકમાં ભગવાન શું કહે છે? આશ્ચર્યવત પશ્યન્તિ કિશ્ચિત એનમ આશ્ચર્યવદ વદંતી તથૈવ ચાન્યમ આશ્ચર્યવત ચૈનમ અન્યઃ શૃણોતિ શ્રુત્વા અપી એનમ વેદાન ચેવ કશ્ચિત. ફરીથી હું રિસાઇટ કરું છું. આશ્ચર્યવદ પશ્યન્તિ કશ્ચિત એનમ આશ્ચર્યવદ વદંતી તથૈવ ચાન્યમ આશ્ચર્યવદ ચૈનમ અન્ય શૃણોતિ શ્રુત્વા અપી એનમ વેદાન ચૈવ કશ્ચિત. હવે કોઈને રિસાઇટ કરવું હોય શ્લોકને તો કરી શકો છો. કોઈને કરવું છે? કોઈને રિસાઇટેશન? હું કરું ભરત પ્રભુ, હું હા, કરું. કરો. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. આશ્ચર્યવદ પશ્યતિ કશ્ચિદેન માશ્ચર્યવદત્તતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવચ્ચૈનમન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેનમ વેદ ન ચૈવ કશ્ચિત. ઓકે, વેરી ગુડ. બીજા કોઈને? હું કરું. હું કરીશ. હા, આશ્ચર્ય પેલા મદન મોહિની તમે, પછી વૈશાલી. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિત એનમ વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવચ્ચૈનમન્યઃ શૃણોતિ શ્રુત્વા આપ્યેન વેદ ન ચૈવ કશ્ચિત. શુત્વાપી એનમ વેદ ન શુત્વા અપી નો મતલબ છે અથવા. શુત્વા એટલે સાંભળવું. હા, શૃણોતિ શુત્વા. હા, વેરી ગુડ. શુત્વા અપી એનમ વેદ ન ચૈવ કશ્ચિત. આપણે હમણાં વાત કરીએ મતલબ ઓકે, છે. શ્રુત્વા અપીયેન વેદ ન ચૈવ કશ્ચિત. વેરી ગુડ. હા, વૈશાલીબેન. રશ્મિએ કીધેલું. ઓ, રશ્મિબેને કીધું. હા, તો રશ્મિબેન. ઓકે. આશ્ચર્યત્વપ્સયતિ કશ્ચિદેન. બરાબર. શ્લોકને જ્યારે રિસાઇટેશન કરો ને, કારણ કે સંસ્કૃત આપણી ભાષા છે પણ આપણે યુઝ નથી કરતા, કારણ કે આપણે નોર્મલ બોલ તો ફટાફટ ભાગવાનું નથી, ધીમે ધીમે એક એક શબ્દ બોલવાનો છે. તો મારા પછી બોલો તમે, પછી તમે તમારી રીતે બોલો. હું બોલું ને એક એક લાઈન હું બોલું છું, તમે એને મારા પાછળ રિપીટ કરો. આશ્ચર્યવત પશ્યન્તિ આશ્ચર્યવત પશ્યન્તિ કશ્ચિત એનમ કશ્ચિદ એનમ આશ્ચર્યવદ વદંતી આશ્ચર્યવદ વદન્તિ તથૈવ ચાન્યમ ચાન્યઃ આશ્ચર્યવત ચૈનમ ચૈનમ અન્ય શૃણોતિ અન્ય શૃણોતિ શ્રુત્વા અપી એનમ વેદના ચૈવ કશ્ચિત. સ્લોલી કરવાનું છે, આપણે બહુ ફટાફટ જવાની જરૂર નથી. તમારે ફરીથી કરો, ફરીથી રિસાઇટ કરો, નો પ્રોબ્લેમ.
હા હા તો આમાં પ્રભુજી આપણે જે સેકન્ડ લાઈન છે હા એ માશ્ચર્ય વદતી એવું નથી આમાં? કઈ સેકન્ડ માં નથી, કારણ કે જો આની અંદર છે ને, કારણ કે હા. સંસ્કૃતની અંદર જયારે હા, શ્લોક okay. મોટો હોય ને તો એને 4 ભાગમાં વેચી દેવામાં આવે છે. તો હમ કન્ટિન્યુએશન છે. આશ્ચર્યવદ પશ્યંતી કશ્ચિત એનમ. આ થોડું પેલું શું કહેવાય એને, સંધિ છે આ. તો આ જે સેકન્ડ લાઈનમાં માં દેખાય છે ને, એકચ્યુઅલી માં નથી. ઓકે ઓકે. એટલે આપણે Yeah. આમાં દેખાય છે માં, પણ એનું જયારે Yeah. ઉચ્ચારણ તમે કરો તો એ માં નથી. ત્યાં શું છે? આશ્ચર્યવત પશ્યંતી કશ્ચિદ એનમ. તો એ એનમ છે એનો ભાગ છે. હા. પછી જે શ્વ અને ચ લખે છે ને, ત્યાંથી, કારણ કે મ છે ને, આમાં આ સંધિ કરવામાં આવી છે. સંધિમાં કેવો છે રૂલ? અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. આપણે જેમ કે એક્ઝામ્પલ આપણે ભણી ગયા છીએ ગણિતમાં, પ્લસ 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 કરો તમે, પ્લસની સાઇન છે તો પ્લસ અને પ્લસ કરો તો પ્લસ જ થાય, રાઈટ? તો એમ અ પ્લસ અને ભેગો કરો તો આ થઈ જાય, આ. એટલે તમે અહીંયા માં દેખાય છે, એકચ્યુઅલી એનમ છે. આશ્ચર્ય વદ પશ્યંતી જે છે, પશ્ય એટલે દેખવું, એનું આ વર્તમાન કાળનું રૂપ છે પશ્યંતી. તો આશ્ચર્ય વદ પશ્યંતી કશ્ચિદ એનમ છે. આ કશ્ચિત છે ને, પછી એનમ એનમ છે, એટલે જે માં દેખાય છે ને, એ માં નથી, એનમ નો મ છે. અને પછી અહીંયાથી માને તમે છૂટો પાડો સંધિ, એટલે શું થાય? અડધો મ આવે પ્લસ અ આવે. મ આવે ને અ આવે, તો એ અ જે એ ત્યાંથી આશ્ચર્ય ચાલુ થાય. ફરીથી આશ્ચર્ય વદંતી તથૈવ ચાન્ય. તથૈવ ચાન્ય. બરોબર છે, રાઈટ. રાઈટ. ઓકે, બીજા કોઈ? આશ્ચર્યત્વ પશ્યતિ. આશ્ચર્યવત આમાં છે, હા. આમાં પણ પાછું સંધિ છે. આ બધા સંધિના રૂલ છે. આશ્ચર્યવત પશ્યંતી કશ્ચિત એનમ. કશ્ચિત દેન. એનમ એટલે આત્મા. આપણે આગળના શ્લોકમાં ભણી ગયા છે. આગળના શ્લોકમાં એનમ ભગવાન કરે. એનમ એટલે આત્માની વાત કરે છે. યસ. આશ્ચર્યવત પશ્યંતી કશ્ચિત એનમ. આપણે સમજીએ હમણાં. ઓકે. બીજા કોઈ તમારે રિસાઇડ કરવું છે ફરીથી? અચ્છા, બીજા કોઈને રિસાઇડ કરવું છે શ્લોક? નથી કરવું. ઓકે, નો પ્રોબ્લેમ. તો હવે આપણે એનું અનુવાદ અને ભાવાર્થ ને વાંચીશું, અને પછી આ થોડું લાંબુ છે, તો જેને વાંચવું હોય તમે વાંચી શકો છો, અને પછી આપણે એના વિશે ડિસ્કશન કરીશું. હું વાંચું પ્રભુજી? હા, વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ. કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે, કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે, અને કોઈ તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે, જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી. ભાવાર્થ. ગીતોપનિષદ મોટે ભાગે ઉપનિષદોના સિદ્ધાંત પર આધારિત છે. તેથી કઠોપનિષદ માં પણ આ શ્લોક જોવામાં આવે છે. તેમાં કોઈ આશ્ચર્ય નથી. શ્રમણયાપી બહુવીર્યો ન લભ્ય શૃણ્વન્તો અપી બહવો યમ ન વિદ્યુત આશ્ચર્યો વક્તા કુશલો અસ્ય લબ્ધા આશ્ચર્યો અસ્ય જ્ઞાતા કુશલાનું શિષ્ટઃ. પ્રચંડ પ્રાણીના શરીરમાં વિશાળ વૃક્ષમાં અને 1 ઇંચ જેટલી જગ્યામાં લાખો કરોડોની સંખ્યામાં રહેનાર સૂક્ષ્મ જંતુઓમાં અણુ આત્માનું હોવું એ હકીકત નિસંદેહ બહુ આશ્ચર્યકારક છે. બ્રહ્માંડ પ્રથમ જીવ બ્રહ્માજીને પણ જેમણે તત્વબોધ આપ્યો છે, તેવા જ્ઞાનના સર્વોચ્ચ અધિકારી દ્વારા આત્માના અણુ સ્ફુલિંગના ચમત્કારો વિશે સમજણ આપવામાં આવેલી છે. તેમ છતાં અલ્પજ્ઞાની અને દુરાચારી વ્યક્તિને તે સમજાતું નથી. પદાર્થોની અતિ સ્થૂળ કલ્પનાને કારણે આ યુગમાં ઘણા ખરા લોકો આવો સૂક્ષ્મ કણ આટલો વિશાળ તથા અત્યંત સૂક્ષ્મ કેવી રીતે થઈ શકે એ કલ્પી શકતા નથી. તેથી લોકો આત્માને તેના સ્વરૂપે કે વર્ણને કરીને આશ્ચર્ય તરીકે જુએ છે. ભૌતિક શક્તિથી મોહિત થયેલા લોકો ઇન્દ્રિય તૃપ્તિ માટેની વિષય વસ્તુઓમાં એવા લુબ્ધ થયેલા હોય છે કે આત્મજ્ઞાનને સમજવા
નો તેમની પાસે સમય નથી રહેતો. એ તો હકીકત છે કે આત્મજ્ઞાન વિના બધા કાર્યો જીવન સંઘર્ષમાં અંતિમ પરાભવમાં પરિણમે છે. કદાચ તેમને ખ્યાલ જ નથી હોતો કે મનુષ્ય આત્મા વિશે ચિંતન કરવું જોઈએ અને એ રીતે દુઃખોનો ઉકેલ લાવવો જોઈએ. આત્મા વિશે સાંભળવાનું વલણ ધરાવનાર એવા કેટલાક લોકો હોય છે કે જેઓ સત્સંગમાં જઈને પ્રવચનો સાંભળતા હશે, પરંતુ કેટલીક વખત અજ્ઞાતવશ થઈ પરમાત્મા તથા અણુ આત્માને તેમના વ્યાપકત્વના પ્રમાણના ભેદનો વિચાર કર્યા વગર એકરૂપ માનવાની ગેરસમજ કરે છે. પરમાત્મા તથા આત્માની સ્થિતિ, તેમના વિશિષ્ટ કાર્ય, તેમની વચ્ચેનો સંબંધ તથા તેમના વિશેની અન્ય મુખ્ય તેમજ ગૌણ વિગતોને પૂર્ણપણે સમજતો હોય તેવો માણસ શોધવો ઘણો અઘરો છે. વળી તેનાથી પણ વિશેષ દુર્લભ એવો મનુષ્ય હોય છે કે જેણે ખરેખર આત્મા વિશેના જ્ઞાનનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો હોય તથા જે ભિન્ન ભિન્ન પ્રકારે આત્માની સ્થિતિનું વર્ણન કરી શકે છે. પરંતુ કોઈ મનુષ્ય કોઈ પણ રીતે આત્માના આ વિષયને સમજી લે છે તો પછી તેનું જીવન સફળ બને છે. આ આત્માના વિષયને જાણવાનો સૌથી સરળ ઉપાય એ છે કે અન્ય મતોથી વિચલિત થયા વિના પરમ અધિકારી એવા ભગવાન કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી ભગવદ્ ગીતાના ઉપદેશોને સ્વીકાર કરવા. પરંતુ તે માટે પણ આ જન્મમાં કે પૂર્વજન્મોમાં પુષ્કળ તપશ્ચર્યા તથા ત્યાગની જરૂર રહે છે, અને ત્યારે જ મનુષ્ય કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકારવા સદભાગી બને છે. પરંતુ શુદ્ધ ભક્તોની અહેતુકી કૃપાથી જ કૃષ્ણને આ રૂપે જાણવાનું શક્ય બને છે અને અન્ય કોઈ ઉપાયથી નહીં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ જલ્પાબેન. તો હવે આપણે આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ. શ્લોકને ફરીથી તમારા સ્ક્રીન ઉપર મૂકું છું. ઓકે, તો પેલા આપણે શ્લોકને વર્ડ બાય વર્ડ સમજીએ અને પછી એનું ટોટાલિટીમાં સમજીએ કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા શું સમજાવવામાં માંગે છે. તો ભગવાન કહે છે, જુઓ, આશ્ચર્યવદ પશ્યંતી નો શું મતલબ થાય છે કે આશ્ચર્ય છે. કેમ આશ્ચર્ય છે? પશ્યંતી નો મતલબ છે જે જોવે છે. આ આત્માને, એને હમણાં આવશે એનમ, આ આત્માને જે જોવે છે એ આશ્ચર્ય. એને હવે જોઈ તો કોઈ શકતું નથી, ઓફકોર્સ આપણે આત્માને નથી જોઈ શકતા, પણ જે તત્વ, કોઈનું માઇક ઓન લાગે છે, કોઈ તત્વજ્ઞાની હોય એની વિશે વાત કરે છે કે તત્વજ્ઞાની જે આત્માને જોવે છે એને આશ્ચર્ય પ્રમાણે જોવે છે. ઓ, આત્મા આવી છે, આત્મા આવી છે, આત્મા તેવી છે. તો કે છે કે જે જોવે છે, પશ્યંતી, આત્માને જે જોવે છે એ આશ્ચર્ય તરીકે એને જોવે છે કે વાવ, આત્મા આવી છે. પછી આગળ શું વાત કરે છે અહીંયા? તો કે છે કે આશ્ચર્યવદ વદંતી, આશ્ચર્યવદ, જે વદંતી, તો શૃણોતી એટલે સાંભળવું, વદંતી એટલે બોલવું. જે બોલે છે, જે જુએ છે, આશ્ચર્ય જે આત્માને જોવે છે એ આત્મા વિશે શું વાત કરે છે કે કેટલી અમેઝિંગ છે, કેટલી આશ્ચર્યજનક વસ્તુ છે, આત્મા કેવી છે એની વાત કરે છે. પછી શું કે છે? આશ્ચર્યવદ ચૈનમ અન્ય શૃણોતી, એટલે જે લોકો સાંભળે છે, હવે જે લોકો દેખી નથી શકતા પણ જે આત્મા વિશે સાંભળે છે, આપણે લોકો આત્મા વિશે સાંભળીએ છીએ, આપણે દેખી તો શકતા નથી, તો આપણે પણ આશ્ચર્ય થાય કે આવું કઈ રીતે હોય, આત્મા આવી કઈ રીતે હોય, આટલું બધું આવું છે, સનાતન છે, આમ છે, તેમ છે, એનું આપણે આશ્ચર્ય થાય છે ને. તો અહીંયા ભગવાન એ પણ કહે છે. અને પછી શું કહે? શ્રુત્વા અપી એનમ, શ્રુત્વા, સાંભળ્યા પછી પણ, એનમ એટલે આત્મા, વેદન ચૈવ કશ્ચિત, આટલું કર્યા પછી પણ તમે આત્માને જાણી શકતા નથી. એટલે બેઝિકલી ભગવાન કૃષ્ણ અહીંયા આપણને એ સમજાવવા માંગે છે કે આપણે લોકો આપણી આ સેન્સીસ, જે આપણી મટીરિયલ સેન્સીસ જે છે, જોવાની, સાંભળવાની, બોલવાની, એનાથી આત્માને નથી ઓળખી શકતા. કોઈ પણ નથી ઓળખી શકતું. ઇટ ઇઝ નોટ પોસિબલ. એવું અહીંયા ભગવાન સમજાવે છે. આ ટ્રાન્સલેશનમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે? પછી આપણે આગળ વાત કરીએ. છે કોઈ ક્વેશ્ચન આ ટ્રાન્સલેશનમાં કોઈને? નથી. ઓકે, તો હવે આપણે સમજીએ કે ભગવાન કૃષ્ણ શું કહેવા માંગે છે. તો જુઓ, આપણે એના પરપોટમાં સમજ્યા તો પહેલી વસ્તુ તો એ સમજ્યા પરપોટની અંદર કે આ જે આત્મા જે છે
એ આ મટીરિયલ સેન્સીસ થી નથી પકડી શકાતી. તો ક્વેશ્ચન થાય કે કેમ નથી પકડી શકાતી મટીરિયલ સેન્સીસ થી? આપણે છેલ્લા કેટલાય ટાઈમથી આ વાત કરી છે, પણ આ તમારા મગજમાં ફિટ થઈ જાય એટલા માટે હું વારંવાર આ રિપીટ કરું છું. આપણા મટીરિયલ સેન્સીસ થી આપણે આત્માને કેમ નથી પકડી શકતા? કોઈ કહેશે? હા, કારણ કે આત્મા સુપીરિયર એનર્જી છે હમ અને હા અને પ્રકૃતિ લોઅર છે, તો તેના દ્વારા એને સમજી ના શકાય. ઓકે, વેરી ગુડ. અને એવું કઈ રીતે ખબર પડે કે આત્મા સુપીરિયર એનર્જી છે અને પ્રકૃતિ લોઅર એનર્જી એટલે નીચલી, એનાથી નીચેની એનર્જી છે? કઈ રીતે ખબર પડે આપણને? કઈ રીતે પ્રૂવ થાય? એ ભીંજાતો નથી, એને મારી શકાતો નથી, જોઈ શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી. એટલે પ્રકૃતિના જે પણ જે તત્વો છે એ એને અસર કરી શકતા નથી, એટલા માટે. વેરી ગુડ, યસ. તો પ્રકૃતિના જેટલા તત્વો જે છે, જે 5 મૂળભૂત તત્વો છે ને પછી બીજા બધા તત્વો પણ છે, આપણે વાત કરી હતી, તો 5 જે મૂળભૂત તત્વો છે એ આત્માને કશું ડિસ્ટર્બન્સ નથી કરી શકતું. એટલે આપણને ખબર પડે કે આત્મા જે છે એને આ તો એને કોઈ શસ્ત્રથી મારી શકાય છે, તો શસ્ત્ર એ પૃથ્વી તત્વનું બનેલું છે, તો એનાથી મારી નથી શકાતું. કેમ નથી મારી શકાતો? કારણ કે આત્મા સો માઇન્યુટ છે. આત્માની સાઈઝ કેટલી છે? સૂક્ષ્મ છે. કાળના અગ્રભાગના લાઈક 10,000 માં. ઘણા બધા ભાગો કરીને આમાં કશું ખબર ના છે, પડી. સૂક્ષ્મ. કશું ખબર ના પડી. અચ્છા, કોઈ એક જણ કહો, આ એની સાઈઝ શું છે આત્માની? આપણો જે સૂક્ષ્મ છે, પણ કેટલું સૂક્ષ્મ આપણા છે? જે માથાના જે વાળ છે એનો જે અગ્રભાગ છે હા. એના 10,000માં ભાગ જેટલું એનું સાઈઝ કે એના કરતા પણ નાની હોઈ શકે. હા, તો આપણે વાત કરી લીધી કે માથાનો આ જે વાળ છે એનો અગ્રભાગ એટલે આગળનો ભાગ એ કેટલો પાતળો હોય. એના તમે 100 ટુકડા કરો અને એમાંથી એક ટુકડો લો અને એના પાછા 100 ટુકડા કરો અને એ જે સાઈઝ મળે એનાથી પણ નાની છે. એટલે ઓલમોસ્ટ એકદમ માઇન્યુટમાં માઇન્યુટ છે. તો એટલી માઇન્યુટ વસ્તુને તમારો આ પૃથ્વી તત્વથી બનેલું કોઈ શસ્ત્ર કઈ તેને મારી શકે? તો ના મારી શકે. પછી અગ્નિ એને બાળી નથી શકતી. તો ભગવાન કૃષ્ણ આપણે આઈ થિંક કયા શ્લોકમાં જોયું હતું? મને યાદ છે ત્યાં સુધી આપણે 24માં શ્લોકમાં જોયું હતું. અછેદ્યો, હા, અછેદ્યો અયમ અક્લેદ્યો અયમ શોષ્ય એવ ચ. અછેદ્યો એટલે જેને છેદી નથી, ટુકડા નથી કરી શકાતા. અયમ એટલે આ આત્માને. અદાહ્યો અયમ, આ આત્મા બળી નથી શકતી અને કોઈ બાળી નથી શકતું. અને અશોષ્ય, શોષ્યનો મતલબ શું થાય? એને કોઈ ભીંજવી નથી શકતી. શોષ્યનો એક મતલબ થાય કે એને સોલ્યુબલ નથી, એટલે એને ઓગળી નથી શકતી. જેમ આપણે પાણીની અંદર મીઠું કે ખાંડ નાખીને ઓગાળીએ તો કેવું ઓગળી જાય છે, ને પછી દેખાય નહીં પાણી કે મીઠું દેખાય. પણ આત્મા એવી છે કે જેને ઓગળી પણ નથી અગાતી. એટલે કેવો છે? નિત્ય સર્વગતો સ્થણારુર અચલો સનાતન. તો કહેવાનો મતલબ ફરીથી એ છે, ભગવાન અહીંયા કહે છે કે હું ગમે એટલી વાત કરું આત્મા વિશે, અર્જુન તને ગમે એટલું સમજાવું, જો કે અર્જુનની કોન્શિયસનેસ તો આપણાથી હાઈ છે, એની ઇન્ટેલિજન્સ પણ એકદમ પ્યોર છે, ઉપર છે, સુપ્રીમ છે. તો પણ કૃષ્ણ ભગવાન એને કહે છે કે હું તને ગમે એટલું આત્મા વિશે જ્ઞાન આપીશ ને તો તું એને તારા આ બુદ્ધિથી પકડી નહીં શકે. તો કેમ બુદ્ધિથી નહીં પકડી શકાય? એનું શું કારણ છે? આ બધા કારણો જે ભીંજવી નથી શકાતા, બાળી નથી શકાતા, એ બધા કારણોના હિસાબે. એ તો છે જ, પણ બુદ્ધિથી કેમ નથી પકડી શકાતું? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ ધ બુદ્ધિ? એ પ્રકૃતિ છે, પ્રકૃતિ છે બુદ્ધિ. સૂક્ષ્મ છે, એટલે પ્રકૃતિનો ભાગ છે. સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે. પ્રકૃતિ સૂક્ષ્મ છે, એટલે મીન્સ બુદ્ધિ સૂક્ષ્મ છે કે આત્મા સૂક્ષ્મ છે? આત્મા સૂક્ષ્મ છે. આત્મા સૂક્ષ્મ છે. આત્મા સૂક્ષ્મ એટલે બુદ્ધિ એટલે નથી. તો બુદ્ધિ પણ એવી ઘણી બધી વસ્તુ, આ બેક્ટેરિયા જે છે એ તો એમથી પણ સૂક્ષ્મ, કેટલા સૂક્ષ્મ છે, તો બુદ્ધિ તો એને પકડી શકે છે. મન બુદ્ધિ એ બધું પ્રકૃતિને અધીન જ છે અને લોઅર પ્રકૃતિ છે, એટલે એનાથી આત્માને કોઈ સ્પર્શ કરી નથી શકતું, કારણ કે સર્વોપરી આત્મા છે.
સુપેરિયર એનર્જી છે અને આ પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિ દ્વારા કોઈ પણ વસ્તુ હોય પ્રકૃતિને તો તે આત્માને કોઈ ટચ પણ નહીં કરી શકે, કશું પણ ના કરી શકે એમ. ઓકે, વેરી ગુડ. હવે જુઓ, આપણે આ સંસારમાં જે પણ વસ્તુ દેખીએ છીએ શાનાથી દેખીએ છીએ? તો એક તો આપણા નેત્રથી દેખીએ છીએ, રાઈટ? નેત્ર એટલે આંખોથી, એટલે આંખો જોવાનું કામ કરે છે, રાઈટ? પછી બીજી Right. વસ્તુ જેને જોઈએ છે, જે વસ્તુને, કેમ કે તમે લોકો મને અત્યારે સ્ક્રીન ઉપર જોવો છો, તો હું દ્રશ્ય છું, વસ્તુ છું કે પદાર્થ છું. તો આંખો દ્રશ્યને દેખે છે, અને એ જે દેખે છે તો એની એક શક્તિ છે, ને દેખવાની એક શક્તિ છે, જે પંચ આપણે કાલે વાત કરી હતી, જે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 મહાભૂત તન્માત્રાઓ છે, એમાંથી એક દેખવાની જે શક્તિ છે, આ 3 ભેગી થાય ત્યારે તમને કશું વસ્તુ દેખાય, રાઈટ? Right. ઓકે. હવે તમે તમારી જાતને દેખવું હોય તો તમે કઈ રીતે દેખી શકો તમારી જાતને? બુદ્ધિથી. ના, બુદ્ધિથી બરાબર. કોની? તમે તમારી બુદ્ધિથી તો દેખો તમે, પણ તમારે સામે મિરર હોય તો દેખો ને. મિરરમાં, કાચમાં દેખો તો તમારી જાત દેખાય તમને, રાઈટ? આ બોડી દેખાય કે આ છે મારી બોડી છે, હું આવો દેખાવ છું. આપણે તમે લોકો Right. તૈયાર થાવ છો, કોઈ લગ્નમાં જવું હોય કે પ્રસંગમાં જવું હોય તો આપણે તૈયાર થઈએ. તમે બધા બહેનો સાડી કે એવું પહેરતા હોય, પછી વારંવાર તૈયાર થઈને જુઓ છો ને કાચમાં કે હું કેવી હા. દેખાવ છું. અરસામાં. દેખો છો ને? હા. તો હા, એ જે તમે દેખો છો, એ તમે દેખો છો, તો આ 3 વસ્તુ ભેગી થાય ત્યારે દેખાય છે. શું? આંખ, પછી જે દેખવાની તમે તમારી જાતને દેખો છો એટલે તે પદાર્થ, અને દેખવાની શક્તિ. આ 3 ભેગી થાય ત્યારે તમે દેખી શકો છો. સિમિલર વસ્તુ છે, કોઈને સાંભળી કઈ રીતે શકાય? તો ભગવાને આપણને કાન આપ્યા છે એટલે સાંભળી શકાય. હું બોલું છું તો મારા શબ્દો તમારા કાનમાં પડે છે એટલે, અને સાંભળવાની શક્તિ, આ 3 ભેગી થાય એટલે સાંભળી શકાય, રાઈટ? એમ Right. દરેક વસ્તુ છે કે કઈ આપણે કોઈનો ટેસ્ટ કરવો હોય ગુલાબજાંબુનો, તો એક તો ગુલાબજાંબુ હોવું જોઈએ, પછી એ મોંમાં નાખવું પડે, અને જે જીભ ઉપર જે એની તન્માત્રા જે છે એનો સ્વાદ આપણને આપે, ત્યારે આપણને સ્વાદ આવે કે ગુલાબજાંબુ ગળ્યું છે, ખબર પડે? એમ બધી જે સેન્સીસ, જે આપણે જે 5 જે સેન્સીસ છે, નાક સૂંઘવાની પણ એ વસ્તુ છે, સેમ છે, ટચ કરવાની, રાઈટ? તો એ 5 જે સેન્સીસ જે છે, એ સેન્સીસ એના અગ્રીમેન્ટમાં કામ કરે છે. પણ એક સેન્સીસ કઈ રીતે કામ કરે છે? પ્રકૃતિના જે પદાર્થો બનેલા છે એના પર કામ કરે છે. હવે જેટલું પણ આપણે દેખીએ, સાંભળીએ, બધું પ્રકૃતિએ બનાવ્યું છે, રાઈટ? હવે જુઓ તમે, Right. હવે આ જ એક્ઝામ્પલને થોડું આપણે આગળ વધારીએ. માન લો કે તમે કોઈ ઓરડામાં જાઓ, અંધારો ઓરડો છે, રાઈટ? અંધારું છે, અને ત્યાંથી તમારે કશુંક લાવવું છે, એ રૂમમાંથી, ઓરડામાંથી કશુંક લાવવું છે, પીચ બ્લેક અંધારું છે, તો તમે કશું જોઈ શકો ત્યાં અંદર? ના ના. ના નહીં. ના જોઈ શકો. ના. તો નેત્ર તો એ જ છે. જુઓ, નેત્ર પણ એ જ છે, જે પદાર્થ તમારે જે જોવો છે એ પણ એ છે, જોવાની શક્તિ પણ એ જ છે. 3 વસ્તુ સેમ છે, કોઈ ચેન્જ નથી. Right. પણ કેમ નથી જોઈ શકતા? લાઈટ નથી. અંધારું છે. પ્રકાશ નથી. યસ, પ્રકાશ નથી. લાઈટ નથી. હમ હવે તમે આ જ એક્ઝામ્પલને થોડું આગળ વધારીએ આપણે, રાઈટ? માન લો કે કોઈ બીજો ઓરડો છે, કોઈ બીજો રૂમ છે, ત્યાં એક દીવો બળે છે. હવે દીવોને તમારે જોવો હોય તો તમારે કોઈ બીજો દીવો લઈને જવું પડે એને જોવા માટે, કે ભાઈ બીજો દીવો ના. લઈને કે દીવો કેવો ના. છે? ના ના. દેખાય યા એનો કેમ એવું? પ્રકાશ કારણ કે એનો પ્રકાશ છે પોતાનો. જાતે પ્રકાશિત છે રહ્યો. હમ હા, હવે લાઈન ઉપર તમે આવે. તો સિમિલરલી, હવે આ તમને સમજણમાં આવશે. તો સિમિલરલી જે આત્મા જે છે એ પોતે જાતે પ્રકાશિત છે, પણ એ આત્મા આપણને કેમ નથી દેખી, આપણે કેમ અનુભવ નથી કરી શકતા, કેમ નથી દેખી શકતા? કારણ કે આપણા જે શરીર, જે 3 પ્રકારના શરીર આપ્યા છે ભગવાને, એ પ્રોબ્લેમ છે. કયા કયા પ્રકારના શરીર છે આપણી જોડે? કયા 3 પ્રકારના શરીર છે? Gross body, subtle body. અને ગાઢ ગ્રોસ શરીર. બોડી યા હા, તો જુઓ, એક તો સ્થૂળ બોડી છે. સ્થૂળ બોડી એટલે આજે તમને દેખાય છે, રાઈટ? બીજું છે સૂક્ષ્મ બોડી. હવે સૂક્ષ્મ બોડીની અંદર આ બધું આવી ગયું, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર ને બધું એની અંદર આવી ગયું. અને બીજું છે કારણ બોડી, જેની અંદર આ બધા કર્મો ભેગા છે આપણા. તો આ જે 3 બોડી છે એ આત્માનું આવરણ છે.
જેમ તને ઘણી right. ઘણી વખત એક એક્ઝામ્પલ મેં આપેલું છે તમને કે એક એક્ઝામ્પલ છે કે સૂર્યનારાયણ ભગવાન. તો સમરમાં જે ઉનાળો હોય તો આપણે સૂર્યનારાયણ ભગવાન કેટલો તાપ આપે છે, પણ એ જ વસ્તુ શિયાળામાં એ જ સૂર્યનારાયણ ભગવાન આપણને હીટ નથી આપી શકતા. કેમ? કારણ કે સૂર્યનારાયણમાં પ્રોબ્લેમ નથી. સિમિલરલી એ જ સૂર્યનારાયણ ભગવાન જ્યારે વાદળા હોય છે, આકાશમાં વરસાદ પડતો હોય છે, તો એ સૂર્યનારાયણનો પ્રકાશ જે આપણે ઉનાળામાં પ્રાપ્ત થાય છે, જે એકદમ બ્રાઇટ પ્રકાશ, એ કેમ એમાં પ્રાપ્ત નથી થતો? આવરણ આવી જાય છે ને. વાદળા એટલે વાદળોથી યા, વાદળા ઢંકાઈ આવરણ. જાય છે, વાદળોથી ઢંકાઈ જાય છે. ઢંકાઈ જાય છે. હા, તો વાદળ એ શું છે? કવરિંગ છે. હમ. ખબર પડી? તો આપણું જે આ જે આત્મા બોડીની અંદર છે એ કવર થયેલો છે આ ત્રણ શરીરોના કારણે. તો જે વસ્તુથી કવર થયેલો છે એ જ વસ્તુથી તમે કઈ રીતે દેખી શકો આત્માને? હવે સમજાય છે તમને? હા હા જે વસ્તુ જ કવર કરે છે, જેમ કે વાદળાઓ જ કવર કરે છે, વાદળાઓ તમને કવર કરે છે સૂર્યનારાયણ ભગવાનને. હવે તમે વાદળાને કહો કે ભાઈ તું સૂર્યનારાયણ દેખી શકે છે? તારા થ્રુ દેખી શકાય છે? કારણ કે એ જ કવરિંગ કરે છે. જેમ ટ્યુબલાઇટ હોય, ટ્યુબલાઇટ ઉપર તમે વારંવાર એક બલ્બ હોય, વારંવાર ઉપર તમે કશું એને રેપઅપ કરી રાખો બધું, રાઈટ? લાલ કલરનું, ગુલાબી કલરનું, પીળા કલરનું બધા રેપઅપ કરી દો તો એનો જે પ્રકાશ હોય એ ડીમ થઈ જાય છે. પ્રકાશ ફૂલ, પણ હવે ડીમ થઈ કેમ કે કવરિંગ થઈ ગયા છે. હવે એના પર કવર કરી દીધું છે. રાઈટ. હવે તમે કવરિંગ ને કહો કે કેન યુ સી ધેટ લાઇટ? દેખી શકે એ લાઇટ? કારણ કે કવરિંગ છે. યસ, એ કવરિંગ છે. તો હવે કવરિંગ ને હટાવવું પડે આપણે. એ આત્માને જોવા માટે કવરિંગ હટાવવું પડે. તો હવે આપણે સમજીએ કે કવરિંગ કઈ રીતે હટાવવાનું છે. આ પ્રોસેસ તમને સો ફાર ખબર પડી? આમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે? નથી ક્વેશ્ચન. ઓકે, તો હવે આપણે આ કવરિંગ સમજીએ કે આ કવરિંગ ને કઈ રીતે હટાવાય. તો હું તમારી સામે છે ને એક ચાર્ટ તમને શેર કરું છું, પછી આપણે એના વિશે જાણીએ. બે છે ચાર્ટ. એનું પર કશું ઓકે, હું હમણાં ઝૂમ કરું છું. મેં ઝૂમ કરી, દેખાય છે તમને? કલરનું બોક્સ દેખાતું હશે તમને. યલો પિંક. તો હવે આપણે સમજીએ કે આપણે આપણી જાતને રિયલાઇઝ કરી કહી શકીએ. રિયલાઇઝ નો મતલબ છે કે ઇંગ્લિશ શબ્દ છે રિયલાઇઝ, અને ગુજરાતીમાં કહીએ તો આપણે આપણી જાતને આપણે એને જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ કે આપણે આત્મા છીએ. તો આ થોડુંક સમજવાનું છે. તો જુઓ, આપણી જે બધી ઇન્દ્રિયો જે છે ને એ બધાનો માલિક કોણ છે? અહંકાર છે. યાદ છે કાલે મેં તમને સમજાવ્યું હતું? કાલે શું સમજાયું હતું કે અહંકાર જે મહત તત્વ છે, મહત તત્વથી જે પહેલું જ તત્વ જે ઉદ્ભવે છે, આ ત્રણ સતો રજો ને તમો ગુણ જે છે એનાથી પહેલું તત્વ જે ઉદ્ભવે છે એ શું છે? અહંકાર છે. યાદ છે કાલે આપણે વાત કરી હતી? અહંકાર, હા, તો આ અહંકાર છે. બે ટાઈપના અહંકાર છે. કયા કયા છે? તો એક અહંકાર તો છે રિયલ ઈગો, રિયલ ઈગો જેને આપણે કહીએ, અને બીજો અહંકાર છે ખોટો અહંકાર. ખોટો નો મતલબ છે ફેક, ફોલ્સ ઈગો, રાઈટ? તો ફોલ્સ ઈગો એટલે શું ને રિયલ ઈગો એટલે શું? તો શીલ પ્રભુપાદ મેન્શન કરે છે કે આઈ એમ ધ બોડી. જ્યારે કોઈ કહે છે કે હું આ શરીર છું, આ મારું ઘર છે, આ મારું બોડી છે, આ મારી ગાડી છે, આ મારું 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 જે કરે છે એ અહંકાર છે. પણ કેવો અહંકાર છે? ફોલ્સ, ખોટો અહંકાર છે. ખોટો. હા, પણ જ્યારે તમે તમારી કોન્શિયસનેસ ત્યારે થઈ જાય કે આ બધું મારું મારું, પણ આ તો બોડીનું છે, હું તો બોડીનો છું જ નહીં, હું સ્વયં આત્મા છું, આઈ એમ ધ સોલ. એકવાર યાદ આવે છે શીલ પ્રભુપાદ જ્યારે નવા નવા આવ્યા હતા અમેરિકામાં, અને આ જે અમેરિકામાં પ્રીચિંગ કરતા હતા, તો અત્યારે જે બધા ડિવોટીઝ બની ગયા છે એમના જે ડિસાઇપલ, પણ એ વખતે તો ડિવોટી જ નતા. તો સ્વામીજી એટલે પ્રભુપાદ જે છે એ વારંવાર કોટ કરતા કે આઈ એમ નોટ બોડી, આઈ એમ અ સ્પિરિટ સોલ, આઈ એમ અ સોલ. તો આ જે બધા ડિવોટી અમેરિકન આ બધું પેલા સાંભળેલું નહીં,
તો આ લોકો એવું સમજતા કે સ્વામીજી એવું કે છે કે એ પોતે બોડી નથી, એ સ્પિરિટ સોલ છે, પણ અમે બધા તો બોડી છીએ, કારણ કે એ લોકો તો બોડી કોન્સેપ્ટ છે. તો લોંગ ટાઈમ સુધી પ્રભુપાદ આ પ્રીચિંગ કર્યું કે આઈ એમ નોટ અ બોડી, આઈ એમ સ્પિરિટ સોલ, આઈ એમ નોટ અ બોડી, આઈ એમ નોટ સ્પિરિટ સોલ. તો જે ડિવોટી હતા એ બધા સમજી નતા શકતા કે આ શું કહેવા માંગે છે, આ એમની વિશે વાત કરે છે, આ અમારા માટે. કારણ કે એક ડિવોટીએ પૂછ્યું, ઇફ આઈ એમ નોટ અ બોડી, તો આ બોડી કોની છે? તો પછી પ્રભુપાદને પૂછ્યું કે બોડી કોની છે? તો પછી આઈ એમ નોટ અ બોડી. તો પ્રભુપાદને ખબર પડી, ઓ આ હું જે બોલું છું ને આ લોકો જે સમજે છે એ તો ઓપોઝિટ છે. ત્યારે પ્રભુપાદ પછી પોતાનું જે ટીચિંગ છે, પોતાનું સમજાવવાની ટેકનિક એ ચેન્જ કરે છે, કે એમને સમજાય કે વોટ ડુ આઈ રિયલી મીન, કે હું બોડી નથી, હું આત્મા છું. તો આત્મા હું એકલો નથી, તમે લોકો પણ બધા આત્મા છો. હું એકલો નહીં, તમે પણ આત્મા છો, પણ તમે આ બોડીમાં ડ્વેલ કરો છો, રહો છો. ત્યારે એ લોકો કે હાઉ ઇઝ ધેટ પોસિબલ? અમે બોડીમાં રહીએ છીએ તો કઈ રીતે પોસિબલ છે? તો શીલ પ્રભુપાદ સમજાવે છે કે જુઓ, જેમ આપણે લોકોને તો આ એક્ઝામ્પલ ખબર જ છે. એટલે એવું કે કોઈને પૂછ્યું શીલ પ્રભુપાદને કે મને તો અનુભવ એવો થતો નથી હું આત્મા છું. તો શીલ પ્રભુપાદ કે છે કે અચ્છા, અનુભવ નથી થતો તને, રાઈટ? એમ, ઓકે, નો પ્રોબ્લેમ. તને ભૂખ લાગે છે તો અનુભવ થાય છે? કે હા, મને ભૂખ લાગે છે તો અનુભવ. તો કઈ રીતે અનુભવ થાય છે તને ભૂખ લાગે તો? એટલે કે મારું જે પેટની અંદર ગડબડ થાય, મને મારા સેન્સીસ મને હવે લાઈટ આપે, વોર્ન કરે, મારા માઇન્ડને સિગ્નલ આપે છે કે હવે મારા પેટમાં કશું નાખવું પડશે. પ્રભુપાદ કે વેરી ગુડ. તને કશું પેઇન થાય તો તને ખબર પડે છે કે હા પડે છે ને? તો કે એ કઈ રીતે ખબર પડે છે? કે બસ સિમિલર પ્રોસેસ. પ્રભુપાદ વેરી ગુડ. તને ઠંડી ગરમી બધું લાગે તો ખબર પડે કે હા ડેફિનેટલી ખબર પડે ને. આ પ્રભુપાદનું ક્વેશ્ચનિંગ નો સ્ટાઇલ છે. તો જ્યારે આ બધું પૂછે છે તો પ્રભુપાદ કે છે, અચ્છા તો મને એક વસ્તુ કે તે કોઈ મરેલા વ્યક્તિને દેખેલો છે? કે હા, મેં ઘણા બધા મરેલા વ્યક્તિને દેખ્યું છે. કે મરેલા વ્યક્તિને આવું લાગે, ભૂખ લાગે, ઠંડી ગરમી દુઃખ સુખ અનુભવ થાય? ના થાય અનુભવ. તો પ્રભુપાદ કે કેમ ના થાય? તારી જે બોડી જે છે એમાં જે કેમિકલ થી જે બનેલી છે, આપણી બધી બોડી કેમિકલ થી બનેલી, રાઈટ? આ બધા મિનરલ્સ ને વાઇટામિન્સ ને બધું જે બધા અંદરના જે સેલ્સ ને બધું બનેલું, કે સેમ વસ્તુ એ પેલીની બોડી બનેલી છે જે મરી ગયો છે, ડિસીઝ પર્સન, રાઈટ? તો તારી બોડી ને એની બોડીમાં શું ફરક છે? પેલો વિચારવા મળ્યો કે હા, વાત તો સાચી છે આ પ્રભુપાદની. પ્રભુપાદ અહીંયા પકડે છે કે જો એ જ છે આત્મા, પણ આત્માનો ગુણધર્મ છે કોન્શિયસનેસ. કોન્શિયસનેસ ને કહેવાય ગુજરાતીમાં અવેરનેસ. અવેરનેસ, રાઈટ? તો જે કોન્શિયસનેસ છે એ જ કોઈએ પ્રભુપાદને પૂછ્યું કે પ્રભુપાદ વોટ ઇઝ અ પ્રૂફ ધેટ વી આર અ સોલ? તો પ્રભુપાદ કે જે કોન્શિયસનેસ છે ને તારી, એ અવેરનેસ છે, એ પ્રૂફ છે કે તું સોલ છે. નહીં તો જે મરી જાય છે વ્યક્તિ, એનામાં તો કોન્શિયસનેસ છે નહીં, એને તમે ગમે એટલા લાફા મારો, મરી ગયેલો વ્યક્તિને ગમે એટલા લાફા મારો, એ ઉભો થઈને તમને મારે છે? એ મરેલા વ્યક્તિને ગમે એટલી ગાળો આપો, તમને ઉભો થઈને ગાળો આપવા આવે છે? કારણ કે એનામાં અવેરનેસ નથી, એ કોન્શિયસનેસ જતી રહી છે. તો કોન્શિયસનેસ આવી ક્યાંથી? એ આત્માના પ્રેઝન્સ થી છે. હવે સમજાય છે આ વસ્તુ? એટલે આ વસ્તુ કૃષ્ણ ભગવાન વારંવાર આપણને ભગવદ્ ગીતામાં સમજાવે છે કે હું તને આ આત્માનું જ્ઞાન તો આપું છું અર્જુન, પણ આત્માનું જે જ્ઞાન જે છે એ ઇવન તો મેં તને કીધું, પણ તું અનુભવ અર્જુન તો કરી શકતો હશે, આપણે લોકો નથી કરી શકતા. એનું કારણ શું છે? તો હવે આપણે કારણ સમજીએ કે એના શું કારણ છે. તો પહેલું તો અહંકાર છે. આ અહંકાર જે વારંવાર કહે છે મારું છે, મારું છે, હું બોડી છું, હું બોડી છું. તો અહંકાર જયારે એવું કે છે હું બોડી છું, તો એ આત્મા બેક સીટમાં જતી રહે છે કે ભાઈ ચલો, તો ભાઈ તું અહંકાર તો પોતે માને છે કે તું બોડી છે, તો કારણ કે બોડી છે તો બોડી જોડે જેટલા પણ વસ્તુ અટેચ છે બધી તારી છે, તો એ થઈ જાય છે. તો જો આ પહેલામાં કે છે રેકગ્નાઇઝ ફોલ્સ ઈગો. તો ફોલ્સ ઈગોને પહેલા તમે રેકગ્નાઇઝ કરો કે આ ફોલ્સ ઈગો છે. હવે રેકગ્નાઇઝ થયું કે ભાઈ હું ફોલ્સ ઈગો છું, ભલે ખોટો અહંકાર છું, કારણ કે હું બોડી નથી, હું તો આત્મા છું. નહીં તો બોડી તો પછી એક દિવસ મરી જવાની. ભગવાન કૃષ્ણ આગળ વારંવાર સમજાવ્યું છે, રાઈટ? વાસાંસી જીર્ણાની યથા વિહાય વાત કરી છે ને આપણે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નૃવાણી કૃણાંતિ નરોપરાણી તથા શરીરાની વિહાય જીર્ણા.
અન્યાની સમિયાંતિ નવાની દેહી. આ ભગવાન કૃષ્ણ સમજાવે છે કે આ બોડી તો એક કપડા જેવી છે, કપડું ફાટી જાય એટલે ફેંકી દઈએ, એમ બોડી પણ ચેન્જ કરીએ છીએ. તો ભગવાન કહે છે કે પહેલા તું એક્સેપ્ટ કર કે તું બોડી છે. જેમ કોઈને પેટમાં દુખાતું હોય અને કોઈ એના ભાઈબંધ જોડે જાય અને કે છે કે પેલો ભાઈ દોસ્ત હોય કે શું થાય છે તારું, યુ ડોન્ટ સીમ ટુ બી હેપી, કે કોઈ પેઇનમાં લાગે છે, તું સોરોમાં લાગે છે, તો એ એક્સેપ્ટ ના કરે કે ભાઈ મને પેટમાં દુખાય છે, તો એ સાહેબ ત્યાં સુધી એનો ઈલાજ કઈ રીતે થશે? તો પહેલા તો રેકોગ્નાઇઝ કરવું પડે, હા ભાઈ મને પેટમાં દુખ છે, પછી કોઈ દવા પ્રાપ્ત થાય કે બીજું ત્રીજું પ્રાપ્ત થાય, રાઈટ? તો પહેલો સ્ટેપ છે પોતાની જાતને રેકોગ્નાઇઝ કરું કે હવે આપણે એવું થાય કે ભાઈ મને મને મારી બુદ્ધિ પકડી નથી શકતી આ વસ્તુ. હું એમ કહું કે આ મારી બોડી છે, હું બોડી નથી, હું આત્મા છું, પણ બુદ્ધિ તો આત્માને પકડી નથી શકતી. તો હાઉ કેન આઈ રેકોગ્નાઇઝ? હું કઈ રીતે પોતાની જાતને રેકોગ્નાઇઝ કરું કે હું આત્મા છું? તો ભગવાન કે શિલપ્રપાદ કે આચાર્યો સમજાવે છે કે કોઈ વ્યક્તિ હજુ કિન્ડર ગાર્ડનમાં એડમિશન લીધું હોય પહેલા ધોરણમાં, એ તરત ડોક્ટર બની જાય? કેટલો લાંબો રસ્તો એને કાપવો પડે, રાઈટ, ડોક્ટર બનવા માટે. બીજું એમ કરીને ગ્રેજ્યુએટ થવું પડે, અને પછી જે 10મું 12મું પાસ કર્યા પછી એને એમાં એડમિશન, સાયન્સમાં એડમિશન લેવું પડે, પ્રી મેડિકલ એક્ઝામ પાસ કરવી પડે, પછી એડમિશન મેરિટમાં આવે કે પૈસા ખવડાવીને મેર પડે, ત્યાર પછી 5-6 વર્ષ ભણે, એ ભણીને ક્લિયર થાય પછી એને એપ્રેન્ટિસ કરવી પડે, પ્રેક્ટિસ કરવી પડે, છેલ્લે પછી ક્વોલિફાય થાય ડોક્ટર. તો અહીંયા આપણે તરત એમ કહીએ કે હું બોડી છું, તો તરત તને આત્માનું જ્ઞાન અંદરથી આવશે ને આત્મા ખુશ થઈ જશે, મજા પડી જશે આત્માને, એવું છે? એવું કશું જ નથી. આ તો પહેલું સ્ટેપ છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ રેકોગ્નાઇઝ કે હું આ બોડી નથી. પછી આપણે રેકોગ્નાઇઝ કર્યું, પછી શું કરવાનું છે? તો બીજું સ્ટેપ છે. બીજું શું સ્ટેપ છે? કે રેકોગ્નાઇઝ ધ કોન્શિયસનેસ. કોન્શિયસનેસ નો મતલબ છે અવેરનેસ. જેમ તમારે ઘણી વખત હું એક્ઝામ્પલ આપું છું, તમે જોરથી દરવાજો બંધ કરો ને તમારી આંગળી આવી જાય કે પગની ટચલી આંગળી આવી જાય એક્ઝામ્પલ, તો કેવું ઉબા થઈ જાય છે ને? તો એ ઉબા જે થઈ જાય છે એ ક્યાંથી ખબર પડે? એ કોન્શિયસનેસ છે એટલે ખબર પડે છે, એ અવેરનેસ છે એટલે ખબર પડે છે. તો એ કોન્શિયસનેસ નું એના પર ધ્યાન કરો કે ઓકે આ કોન્શિયસનેસ મારા બોડીમાં કેમ છે? આપણે એટલા બધા બિઝી છીએ આપણી લાઈફમાં આપણે લોકો કે આપણે જોડે ટાઈમ નથી આ બધું વિચારવા માટે. પણ જ્યારે આપણે એક શાંત 10-15-20 મિનિટ બેસીને શાંતિથી વિચારીએ કે મારા લાઈફમાં જે પણ થઈ રહ્યું છે એનું મને જે અનુભવ થાય છે એ કોના કારણે અનુભવ થાય છે, તો ખબર પડે કે ભાઈ આ કોન્શિયસનેસ છે એના કારણે. ભાઈ કોન્શિયસનેસ તે તો આત્માનું સ્વરૂપ છે, આત્માનું ગુણધર્મ છે, એનું કેરેક્ટરિસ્ટિક છે, રાઈટ? જેમ હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું એમ કે ડેડ બોડીની અંદર કોન્શિયસનેસ તો હોતી નથી, કારણ કે એની અંદર તો આત્મા હોતી નથી. આ બે વસ્તુ ક્લિયર થઈ તમારી? આમાં કોઈ ક્વેશ્ચન છે? આમાં કોઈ ક્વેશ્ચન નથી? હવે થોડું આપણે ત્રીજું સ્ટેપ સમજીએ, પહેલા થોડું ઉપર જઈએ. અહીંયા આ થોડું ઉપરનું સમજીએ. જુઓ, તો આ 5 વસ્તુ છે એના કારણે પ્રોબ્લેમ છે. કવરિંગ, મેં જે તમને એક્ઝામ્પલ પેલા આગળ કવરિંગનું એક્ઝામ્પલ આપ્યું, એ કવરિંગ કઈ રીતે હટાવવાના છે એ હવે પ્રોસેસ થોડી આપણે સમજીએ. તો પહેલી તો ગ્રોસ બોડી, એટલે આપણી જે બોડી જે દેખાય છે આપણને મારી સામે કે તમારી પોતાની બોડી છે, એ ગ્રોસ બોડી છે. એ તો આ 5 તત્વોથી બનેલું છે. એ 5 તત્વો જે છે એનાથી બનેલું છે, ને એ બોડી એક દિવસ મરી આ પતી જવાની છે બોડી. તો એ પેલું કવરિંગ છે. હવે આપણને અત્યાર સુધીના આપણા 29 શ્લોક આપણે લીધા, એમાં એ વસ્તુ તો તમારા માટે બહુ ક્લિયર થઈ ગઈ હશે કે આ બોડી એક દિવસ પડી જવાની છે. ને ભગવાન કહે છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેને જન્મ લીધો છે એનું મૃત્યુ કન્ફર્મ છે. એવું કોઈ નથી આ બ્રહ્માંડની અંદર, ઇવન બ્રહ્માજી પણ નથી કે જેનું પરમેનન્ટ લાઈફ છે. તો આપણી તો લાઈફની વાત જ નથી. એટલે એ તો એક્સેપ્ટ છે કે ભાઈ આપણું મૃત્યુ થવાનું. પછી બીજું, આપણી આ સેન્સીસ, અમે તમને આગળ સમજાવ્યું એમ કે આ સેન્સીસ જે આપણી જે છે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, એ સેન્સીસ છે એ કોને આરામ પહોંચાડે છે, કોને સુખ પહોંચાડે છે? આત્માને કે શરીરને? શરીરને. પાક્કું? ફરીથી બોલો. ફરીથી બોલો.
હમ. આ 5 ઇન્દ્રિયો જે છે આપણી, 5 જે ભૌતિક ઇન્દ્રિયો છે ને 5 જ્ઞાનેન્દ્રિયો છે, એટલે જેમ જ્ઞાન એટલે ઇન્દ્રિયો એટલે ખાવું, સૂંઘવું, હમ દેખવું, એ બધી, રાઈટ? એ હમ કોને સુખ પહોંચાડે છે? શરીરને શરીરને સુખ પહોંચાડે છે કે આત્માને સુખ પહોંચાડે છે? બોડીને આત્મા આત્મા કોક બોલ્યું, આત્મા વાળા કોને તમારે બોલ્યું? શરીર જ શરીરને બોલ્યા, યા શરીરને, યા. જલપાબેન તમે બોલ્યા આત્મા? ના, હું નથી બોલી, હું ના. શરીર જ બોલી, શરીર બોલી હું. અચ્છા, આત્મા કોણ બોલ્યું? આત્મા કોણ બોલ્યું? કોઈ વાંધો નથી, આત્મા બોલે તો. હા, હમ મારે કેવું છે એમાં કે હા અગર તમે સેન્સીસ ભગવાનની ભક્તિમાં તમે ઉપયોગ કરો છો તો હા તમારી આત્મા પણ સંતુષ્ટ થાય છે, મને એવું હા લાગે છે. હા ના, એ બરોબર છે. એ આપણે થોડું હાયર લેવલ ઉપર છે. તારે આપણે અચ્છા અત્યારે અચ્છા બેઝિક સમજીએ છીએ. વી અન્ડરસ્ટેન્ડિંગ ધ બેઝિક ફિલોસોફી. એ તમારી વાત પરફેક્ટ છે. એ તમે માસ્ટર ડિગ્રીની વાત કરી દીધી, એટલે પરફેક્ટ છે, ખોટું નથી. પણ આપણે તો બેઝિક ઉપર હજુ તો એક બગડ બે શીખીએ છીએ આપણે, તો એની વાત કરીએ. તો આ જે 5 ઇન્દ્રિયો જે છે, એ 5 + 5 10 અને 11મું મન, આ બધું શરીર હમ શરીરને મજા પડાવે, પણ શરીરને તો પોતાની કોન્શિયસનેસ છે નહીં. આત્મા આપે છે ને આ બધું, આત્મા કોન્શિયસનેસ આપે છે. આત્માથી like, કન્ફર્મ એટલે કન્ફ્યુઝ થઈ ગયા હવે, રાઈટ? કે શરીરને તો પોતાની કોન્શિયસનેસ નથી, તો શરીરને જે આ મજા પડે છે, એ મજા કોને પડે છે? મજા તો શરીરને જ પડે છે, પણ હા આત્મા અવેર છે. હમ આત્મા અવેર છે, ઓકે. પણ શરીરને કઈ રીતે મજા પડે? શરીર તો પોતે જડ વસ્તુ છે, પોતે મેટરથી બનેલું છે. શરીર અને માઇન્ડ બંનેને એન્જોયમેન્ટ મળે છે. શરીર અને માઇન્ડને એન્જોયમેન્ટ મળે છે, ઓકે. બીજા કોઈનો કોઈ ડિફરન્ટ આન્સર છે? આપણું જે સૂક્ષ્મ શરીર છે તેમાં અહંકાર નું કનેક્શન છે, એટલે સૂક્ષ્મ શરીર એને ભોગવે છે, આનંદ કરે છે. ઓકે, વેરી ગુડ, ઓકે. તો આ જે સેન્સીસ જે છે, એની જે માસ્ટર જે છે, આ સેન્સીસ એટલે 5 ને 5 10 ના માસ્ટર છે મન. હમ. મન છે એ ઈચ્છાઓ કરે છે. મારે સ્ટ્રોબેરી ફ્લેવરનો આઈસ્ક્રીમ ખાવો છે, હમ રાઈટ? એ હમ મન કરે છે. પણ મનનો પણ કોઈ માલિક હશે કે નહીં હોય, કે મન જ બધું ડિસાઈડ કરે છે? મનનો માલિક ઇન્ટેલિજન્સ, બુદ્ધિ. બુદ્ધિ છે, યસ, હમ વેરી ગુડ. તો મનની માલિક છે બુદ્ધિ, યસ. અને બુદ્ધિનો કોઈ માલિક છે કે બુદ્ધિનો કોઈ માલિક નથી? આત્મા. અહંકાર અહંકાર અહંકાર, આત્મા અહંકાર નથી. યા આત્મા હેઝ યા નથિંગ ટુ ડુ વિથ ઇટ. હા, તો અહીંયા જુઓ, આ અહંકાર છે મેઇન, લેવલ 1 અહંકાર. યા હવે તમને ખબર પડી તમને ક્યાંથી હમ પકડીને ક્યાં લાવું છું હું તમને? યા યા ક્યાં મન કનેક્શન કરાવું છું? હા, હવે ખબર પડી? હા, તો જુઓ ફરીથી આ સમજાવવા બધું માટે. રિવાઇઝ હા કરાવો છો તમે. હા હમ આ બધું રિવાઇઝ કરાવો છો તમે. હા, રિવાઇઝ એટલે રિવિઝન કરાવું છું કરાવો કે છો. તમે જવાબ બરાબર આપતા નથી. જે હમ જોઈએ છે એ અમે નથી આવતું. કન્ફ્યુઝ થઈ જઈએ છે. અહંકાર જ બધું કરાવે છે, બસ મેઇન હા, પોઈન્ટ. એ પણ ખોટું, ફોલ્સ ઈગો, રાઈટ? યા હા, તો ફોલ્સ ઈગો રાઈટ, જે એ છે એ ખોટું. ફોલ્સ, હા, એ ફોલ્સ ઈગો છે એ કરાવે છે તમારા જોડે. હવે શું થાય છે, આપણે આ પ્યોર કોન્શિયસનેસ પહેલા આપણે તમને એક બીજો ચાર્ટ હું શેર કરું છું. એક બીજો ચાર્ટ છે સમજવા માટે. ઓકે, તો હવે તમને સોફાર હવે તમને ખબર પડી હશે કે આ બધાનો પ્રોબ્લેમ છે અહંકાર. અહંકાર યા અહંકાર. અહંકાર અહંકારનો પ્રોબ્લેમ તો છે જ, પણ એ અહંકારને ગવર્ન કરવા વાળી જે શક્તિ છે એ ઇન્ટેલિજન્સ છે. ના, ઇન્ટેલિજન્સ જ મહત્તત્વ છે. આ મહત્તત્વ જે છે, જે પ્રકૃતિથી છૂટું પડ્યું, જેની અંદર વિકાર થયો, પ્રધાનમાં વિકાર થયો, અને જે બ્રહ્માંડની અંદર જે પેલું તત્વ આવ્યું મહત્તત્વ, એ ઇન્ટેલિજન્સ છે. તો એ ઇન્ટેલિજન્સ છે એને આપણે પ્યોરિફાય પહેલા કરવાની છે. તમે અહંકાર પાછળ પડી જશો તો અહંકાર તો બિચારો કે છે કે જો ભાઈ હું તો આંધળો છું, હું ઓલવેઝ આને આ રીતે દેખું છું. અહંકાર ધૃતરાષ્ટ્ર જેવો છે. ધૃતરાષ્ટ્ર તમને ખબર છે ને, આંધળો છે? યા રાઈટ. અને ધૃતરાષ્ટ્ર ખબર છે, રાઈટ? હમ તો ધૃતરાષ્ટ્ર આંધળો છે, તો પોતે દેખી નથી શકતો. તો એ કોના થ્રુ દેખે છે? એના એના મંત્રીઓ થ્રુ, એટલે શકોની થ્રુ કે દુર્યોધન. હમ તો જો આ કેટલું સુંદર છે સમજવાનું. બુદ્ધિ બે પ્રકારની છે. એક તો છે
પ્યોર ઇન્ટેલિજન્સ કે સાત્વિક બુદ્ધિ, ને એક છે તામસિક બુદ્ધિ કે મલિન થયેલી બુદ્ધિ કે ઇમ્પ્યોરિફાઈડ બુદ્ધિ, રાઈટ? તો ખબર કઈ રીતે પડે? તો એ અહંકાર, એ આંધળો અહંકાર જો દુર્યોધન અને શકુની નું સાંભળશે તો એ ખોટા જ નિર્ણયો લેશે, રાઈટ? તો એ ખોટા નિર્ણયો લેશે તો એના કર્મો પણ ખોટા જ બંધાશે અને આ બર્થ અને ડેથ ની સાયકલમાં ફરતો રહેશે. સમજમાં આવે છે? હા. પણ એ જો વિદુરનું જો સાંભળશે, વિદુર એટલે પ્યોર ઇન્ટેલિજન્સ તમારી, તો એ આગળ વધશે, એનું કલ્યાણ કરી શકશે. તો સિમિલર વસ્તુ આપણા કેસમાં છે. આપણી ઇન્ટેલિજન્સ કેવી છે? જો આપણી ઇન્ટેલિજન્સ ભૌતિક સુખો માટેની છે, આપણે એને ભૌતિક સુખોની હેન્કરિંગ થાય છે કે રોજ સવાર પડે ને આપણે ભૌતિક સુખ પ્રાપ્ત કરવું છે, કારણ કે મજા કરવા માટે આવ્યા છે આપણે તો આ દુનિયામાં. તો ભૌતિક સુખ પ્રાપ્ત કરવું છે તો સમજી લેવું કે આપણી બુદ્ધિ પ્યોરિફાઈડ નથી, એ દુર્યોધન શકુની વાળી બુદ્ધિ છે. પણ જો તમારી ઇન્ટેલિજન્સ તમને સમજાવે કે ભાઈ વાય ડીડ આઈ બોર્ન, હું કેમ જન્મ લીધો છે મેં? કારણ કે ભગવાનને પ્રાપ્ત કરવાના છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, મારે ભગવાન વિશે સમજવાનું છે, ભગવાનને પ્રાપ્ત કરવાના છે, તો એ તમારી પ્યોર ઇન્ટેલિજન્સ છે. તો હવે ક્વેશ્ચન થાય કે ઇન્ટેલિજન્સને કઈ રીતે શુદ્ધ કરવી? હવે પ્રોસેસમાં આવે છે કે પ્યોર ઇન્ટેલિજન્સને પ્યોર કઈ રીતે કરવી. આત્માને બધું તો વાત છે જ, એ તો પરફેક્ટ વાત છે, પણ જ્યાં સુધી તમારી ઇન્ટેલિજન્સ પ્યોર નહીં થાય ત્યાં સુધી આત્માને તમે પકડી નહીં શકો. આત્મા તો જો કે અમે નથી પકડી શકવાનું, ઇન્ટેલિજન્સ પ્યોર થઈ જાય, પણ એક ઇન્ટેલિજન્સ પ્યોર થઈ જશે ને તો તમને એક સેન્સ ઓફ રિયલાઇઝેશન પ્રાપ્ત થશે. જ્યાં સુધી તમે એક શીલ પ્રભુપાદ એક સુંદર એક્ઝામ્પલ આપે છે. આઈ થિંક કોઈ પત્રકાર હતો, એનું નામ હું ભૂલી ગયો છું, મને યાદ નથી આવતું, નિક્સન કે એવું કશું નામ છે, મને એક્ઝેક્ટલી યાદ નથી આવતું એનું નામ. તો એના જોડે વાર્તાલાપ એમની શીલ પ્રભુપાદની થતી હતી. શીલ પ્રભુપાદ સમજાવે છે કે આ કોન્શિયસનેસ શું છે. તો શીલ પ્રભુપાદ કહે છે કે કોન્શિયસનેસ ઇઝ લાઈક અ વોટર, પાણી છે. પાણી કેવું છે? શુદ્ધ છે, ટ્રાન્સપરન્ટ છે, રાઈટ? પાણી કેવું હોય? શુદ્ધ હોય, તમે એની આરપાર દેખી શકો, ટ્રાન્સપરન્ટ છે ને, શુદ્ધ છે ને પાણી તો. પણ પ્રોબ્લેમ શું છે એનો? કે જો આ કીચડમાં પાણી પડી જાય તો કેવું થઈ જાય પાણી? કીચડ વાળું, રાઈટ? મળી થઈ જાય ને. તો હવે પાણીને શુદ્ધ કરવું હોય તો તમારે શું કરવું પડે? પ્રોસેસ કરવી પડે. એનામાંથી ફિલ્ટર કરીને જે એ મળ છે એને દૂર કરવું પડે, કીચડ દૂર કરવું પડે, મલિનતા દૂર કરવી પડે, તો એ પાણી પછી શુદ્ધ થઈ જાય, રાઈટ? સિમિલરલી આપણી આત્માનું જે કોન્શિયસનેસ છે એ પણ પ્યોર છે, પણ આપણી ઈચ્છાઓના કારણે, આપણે એન્જોયમેન્ટના કારણે, આપણા સેન્સીસને આપણે એમાં લગાવીએ છીએ, એટલે આપણી કોન્શિયસનેસ કેવી થઈ જાય છે? મોડી જેવી ઇમ્પ્યોરિફાઈડ થઈ જાય છે. યસ. હવે ખબર પડે છે આ વસ્તુ? તમને કનેક્ટ થાય છે આ બધી વસ્તુ? હા. તો હવે આપણે એ સ્ટેપ ઉપર વાત કરીએ, તો એને સુધારવું કઈ રીતે? આપણે આ પ્યોર આ કોન્શિયસનેસને સુધારીએ. તમારી કોન્શિયસનેસ જેવી સુધરી જશે ને એવું તરત તમને આ બધું જે મેં પાછળનું કીધું, અહંકાર છે અને હું બોડી નથી, હું આત્મા છું, એ બધું તમને સ્લોલી રિયલાઇઝેશન કરવાનું ચાલુ થઈ જશે. એ ઓટોમેટિક પ્રોસેસમાં છે. પણ તમને એ પ્રોસેસ પહેલા મેં એટલા માટે કીધું કે તમને પહેલા સમજાવવા માટે કે આ વસ્તુ આપણે અહીંયા પહોંચવાનું છે, પણ એ પહોંચવાનું હવે રસ્તો કયો છે તો એ સમજીએ. તો પહેલી વસ્તુ તો એ વસ્તુ છે કે આપણે જ્યારે સમજીએ કે ભાઈ મારી બુદ્ધિ જે છે, ઇન્ટેલેક્ટ, એ ઇમ્પ્યોરિફાઈડ છે, તો એને મારે પ્યોરિફાઈ કરવાની છે, એ પહેલા એક્સેપ્ટ કરવી પડે. પછી તમારે શાસ્ત્રો હોય એનો આધાર લેવો પડે. એક્સેપ્ટ ધ નોલેજ ફ્રોમ ધ ઓથોરાઇઝ સોર્સિસ. જેમ કે શાસ્ત્ર છે, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, ઉપનિષદ. પછી આપણા ગુરુ છે, એ પણ કયા ગુરુ? જે પરંપરાથી આવે છે. ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે કે આ નોલેજ જે છે પરંપરાગત છે. એવું નહીં કે કાલે ગમે એટલો બાબા બની ગયો અને ચાલુ કરી દીધું પ્રવચન. એ ગુરુ નથી. જે પરંપરાથી આવે છે એ ગુરુ, ડિસિપ્લિક સક્સેશન ની અંદર. તો એને એક્સેપ્ટ કરો, એનું નોલેજ ને. એમ કૃષ્ણ ભગવાન એ વારંવાર સમજાવે છે આપણને, તો પણ આપણે એને એક્સેપ્ટ કરવા તૈયાર નથી. તો પહેલા તો એક્સેપ્ટ કરવું પડે કે ભાઈ આત્મા જેવી વસ્તુ છે, હું અત્યારે નથી દેખી શકતો, કે હું અનુભવ નથી કરી શકતો કે નથી કરી શકતી, પણ ભગવાન કૃષ્ણ કહે છે, શાસ્ત્રો કહે છે, ગીતોપનિષદ કહે છે,
મારા ગુરુ કે છે તો વસ્તુ તો છે ને છે, ને આપણે બધાને ખબર જ છે. કેટલાય લોકોને મળતા દેખીએ છીએ આપણે રોજ, રાઈટ? પછી ત્રીજી વસ્તુ કે હવે આપણે શાસ્ત્રોને એક્સેપ્ટ કર્યું, હવે હિયર સાંભળો, હવે તમારા કાન પેલા ઉભા કરો. શું સાંભળો? શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા કે ગુરુના જે પ્રવચન છે એને સાંભળો. કારણ કે શું થશે? સાંભળવાથી શું થશે? તમે જે વસ્તુ વારંવાર સાંભળશો તો એ તમારા ચિત્તની અંદર જતું રહેશે. કારણ કે જે ચિત્ત જે હાર્ડ ડિસ્ક જેવી છે, કાલે તમને સમજાવ્યું હતું મેં કે પરમ દિવસે સમજાવ્યું, ચિત્ત એ જ હાર્ડ ડિસ્ક છે. તો હાર્ડ ડિસ્ક એટલે કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં જે ભર્યું હોય એ જ બુદ્ધિ લઈને આવશે બહાર. તમે કમાન્ડ આપો કમ્પ્યુટરને, કોઈ કે આ ફાઇલ ઓપન કરવાની છે માઇક્રોસોફ્ટ વર્ડની, તો માઇક્રોસોફ્ટ વર્ડ જ ડાઉનલોડ નથી કર્યું તમે તમારા ચિત્તની અંદર, તો ફાઇલ કઈ રીતે ઓપન કરશે? નહીં કરી શકે. તો કહેવાનો મતલબ છે કે સાંભળો, જેટલું પણ ટાઈમ મળે, જ્યાં પણ ઓપોર્ચ્યુનિટી મળે, જ્યાં પણ ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમની ચર્ચા થતી હોય, ટેક અ પાર્ટ, સાંભળો, જોઈન કરો, કોલ જોઈન કરો કે ટેક અ પાર્ટ, એ કરો. તો એનાથી શું થાય? ધીમે ધીમે ચૈતન્ય મહાપ્રભુ પણ કહે છે કે જ્યારે આપણે ચેન્ટિંગ કરીએ છીએ હરે કૃષ્ણ મહામંત્ર, ત્યારે શિક્ષાષ્ટકમાં પહેલો જ પદ છે, ચેતો દર્પણ માર્જનો. ચેતો એટલે ચિત્ત, દર્પણ એ દર્પણને માર્જન એ સાફ કરે છે. જ્યારે હરે કૃષ્ણ મહામંત્ર આપણે કરીએ છીએ ત્યારે આપણા ચિત્તને સાફ કરે છે. હવે આપણે કેટલી ઇન્ટેન્સિટીથી કરીએ છીએ એ આપણા ઉપર છે. આપણે ઇન્ટેન્સિટી એવું હોય કે ભાઈ હું તો કરવા માટે આ કરું છું, રાઈટ? હરે કૃષ્ણ મંત્રની 16 માળા કરવાની મારે છે, કારણ કે મેં ઇનિશિએશન લીધું છે કે લેવાનો છું, એટલે મને કીધું છે એટલે કરું છું, તો નહીં મેર પડે. પણ તમારો આ દ્રઢ સંકલ્પ હશે. જો આ બધી વસ્તુ ક્યાંથી કનેક્ટ થાય છે? તમે ધ્રુવ મહારાજની કથા સાંભળેલી છે? બધાને ધ્રુવ મહારાજની કથા ખબર છે? નથી ખબર? સાંભળી છે. સાંભળી છે ધ્રુવ મહારાજની કથા? ઓકે. તો આપણને ધ્રુવ મહારાજની કથામાંથી શું શીખવા મળે છે? કે ધ્રુવ મહારાજની જે એનો એક ઈચ્છા હતી કે એના ફાધર હતા એના ખોળામાં બેસવું હતું એમને, અને એની જે માતા હતી, એની જે સાવકી સ્ટેપ મધર હતી સુરુચિ, તો સુરુચિ એને લાત મારીને કાઢે છે કે ચલ નીકળ અહીંયાથી. કેમ? કારણ કે તું મારી કોખથી જન્મેલો નથી. તો જે ધ્રુવ મહારાજ છે 5 વર્ષના, પણ એ 5 વર્ષના ને પોતાનો ઈગો હર્ટ થઈ જાય છે, કારણ કે છે ક્ષત્રિય ને, લોહી તો ક્ષત્રિયનું છે. તો પોતાની માતાને સુનીતિને જઈને કહે છે, ત્યારે સુનીતિ કહે છે કે ભાઈ એક કામ કર, તું તારે બદલો લેવો હોય ને તો તું જંગલમાં જઈને ભગવાનને ખોળ, તો ત્યાં મળશે. તો જંગલમાં જઈને જયારે ભગવાનને ખોળે, વાઘ મળે તો વાઘને પૂછે છે, એલિફન્ટને, આર યુ ગોડ? 5 વર્ષના છોકરાને શું ખબર પડે બિચારાને? તો સામે જે પણ મળે એને પૂછે, તું ભગવાન છે? તું ભગવાન છે? તો ભગવાન વિષ્ણુ નારદજીને મોકલે છે કે જઈને એને થોડું ગાઈડન્સ આપે. તો નારદજી બહુ બધા પ્રલોભન આપે છે, તું નાનો છે, આ છે, આ જંગલ તો બહુ ખતરનાક છે, બધું તને બહુ કોઈ હિંસક પ્રાણી હોય તને ખાવાનું નહીં મળે, બધા પ્રલોભન આપે છે. પણ એનું ડિટર્મિનેશન હોય છે કે ના, મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે. 5 વર્ષનો છોકરાનો ડિટર્મિનેશન છે, તો એ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. તો આપણું ડિટર્મિનેશન કેટલું છે? જો આપણું ડિટર્મિનેશન એટલું કે મારે મિકેનિકલ જ ચાન્ટ કરવાનું છે, ડઝન્ટ મેટર, તો તમે આ જન્મમાં ને કોઈ જન્મમાં ભગવાન પ્રાપ્ત નહીં થાય. પણ તમારું ડિટર્મિનેશન છે કે હું આ માળા કરું છું, આ શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવાનો ટ્રાય કરું છું, શ્રીમદ ભાગવતમને કેમ? કારણ કે મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે. ભગવાન કોણ છે, કેવા છે, એવું ડિટર્મિનેશન હશે ને, તો ઓટોમેટિક તમને જ્ઞાન જે છે એ ધીમે ધીમે રિયલાઇઝ થવાનું થશે. સમજણમાં આવે છે? પછી તમારી આ બુદ્ધિ પ્યોર કઈ રીતે થશે? તો બુદ્ધિનું કામ શું છે? ડિફરન્શિએટ કરવું. જેમ મનનું કામ શું છે? ઈચ્છાઓ કરવી. એ બુદ્ધિનું કામ છે ભેદ કરવો. ભેદ કરવો, ડિસ્ક્રિમિનેટ કરવું, એ બુદ્ધિનું ફંક્શન છે. તો એ બુદ્ધિને શામાં લગાવો? કૃષ્ણની સર્વિસમાં લગાવો, ડિવોશનલ સર્વિસ. જ્યારે તમે ડિવોશનલ, કારણ કે તમે બુદ્ધિને સરેન્ડર કરાવો છો. આગળ ભગવાન કહે છે બુદ્ધિ યોગમાં 2nd ચેપ્ટરમાં જ આવશે, બુદ્ધિ યોગની વાત આવશે ત્યારે આપણે વાત કરીશું. દૂરેણ યવરમ કર્મ બુદ્ધિ યોગાદ ધનંજય બુદ્ધૌ શરણમ અનિવિચ્છ કૃપણાહ ફલ હેતવ. આગળ ભગવાન વાત કરશે ત્યારે વાત કરીશું. તો બુદ્ધિને આપણે સરેન્ડર, ઈગો, આપણે બધા સરેન્ડર ઈગોને કરાવીએ છીએ. ઈગોને તો કરાવવાનો જ છે, પણ ઈગોની પાછળ જે વિલન ઊભી છે ને એ બુદ્ધિ છે.
સમજણમાં આવે છે? આ ધૃતરાષ્ટ્રને જે ભડકાવે છે ને એ દુર્યોધનને શકુની ભડકાય કરે છે. તો એ દુર્યોધનને શકુની ટાઈપની બુદ્ધિને આપણે એને શરણાગીત કરવાની છે. તો એ કઈ રીતે થશે? ડિવોશનલ સર્વિસથી થશે. પણ ડિવોશનલ સર્વિસ એટલે દેટ ડઝ નોટ ઓનલી મીન કે ટેમ્પલમાં જઈને સેવા કરો તો જ ડિવોશનલ. ત્યારે કોઈ પણ વસ્તુ કૃષ્ણ માટે કરો એ ડિવોશનલ સર્વિસ છે. અત્યારે તમે જે કરી રહ્યા છો હું કરી રહ્યો છું એ પણ ડિવોશનલ સર્વિસ છે. હું તમને ભગવદ્ ગીતાનો સમજાવવાનો પ્રયત્ન કરું છું એ ડિવોશનલ સર્વિસ છે. અને તમે ભગવાનના વિશે સાંભળો છો એ પણ તમારી ડિવોશનલ સર્વિસ છે. રાઈટ. રાઈટ? તો ડિવોશનલ સર્વિસ કઈ એવું જરૂર ને કે ટેમ્પલમાં જઈને જ થાય. હા, ટેમ્પલમાં પણ કરવાની છે, સેવા કરવાની છે, બધું બરોબર છે. પણ આ બધાને જ્યાં કૃષ્ણને તમે ઇન્વોલ્વ કરો છો ને ધેટ્સ કોલ્ડ ડિવોશનલ સર્વિસ. તમે ખાવાનું બનાવો છો, ઘરે બધા તમે ખાવાનું બનાવતા હશો. અત્યાર સુધી આપણી કોન્શિયસનેસ શું છે? મને ખાવું છે એટલે, મારા પરિવારને આ ભાવે છે એટલે બનાવું છું. હવે કોન્શિયસનેસ ચેન્જ કરો, બુદ્ધિને ચેન્જ કરો. મારે કૃષ્ણને ખવડાવવું છે, મારે કૃષ્ણને અર્પિત કરવું છે. વસ્તુ તો સેમ જ છે. તમે કૃષ્ણને અર્પિત કરવા માટે ખાવાનું બનાવો છો કે તમારા પરિવારને જમાડવા માટે ખાવાનું બનાવો? ખાવા બનાવવાની પ્રોસેસ તો સેમ જ છે, પણ બુદ્ધિ અહીંયા ફરી ગઈ છે. જો તો બુદ્ધિ હવે તમે કૃષ્ણ તરફ કરી રહ્યા છો. તો બુદ્ધિ કૃષ્ણ તરફ થશે તો વારંવાર આ થશે ત્યારે બુદ્ધિ કહે છે કે ભાઈ હવે મારે છૂટકો નથી. આ દુર્યોધનપણું, આ શકુનીપણું મારે છોડવું પડશે. તો એ વિદુરપણું અપનાવશે. ત્યારે વિદુરપણું અપનાવશે ત્યારે ધીરે 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 તમને આ રિયલાઇઝેશન ઓટોમેટિક પૂર્ણ થશે કે હા, પછી એ ટાઈમ આવશે. શું ટાઈમ આવશે? કે જે મટીરિયલ અટેચમેન્ટ જે આપણા જે છે એ ધીમે ધીમે છૂટવા માંડશે. ઓલવેઝ હું આ વસ્તુ કહું છું, ભક્ત જે બને છે ને એની ભક્તની એક સિમ્ટમ શું છે? કોઈ કે હું ડોક્ટર છું, કોઈ કે હું વકીલ છું, કોઈ કે હું પોલીસમેન છું, એક્ઝામ્પલ, રાઈટ? આ સમજવાનું. તો એનું કોઈક ટેસ્ટ હોય કે ડોક્ટર છે તો ડોક્ટરને ખબર હોય. શું ખબર હોય? કે કયો રોગ થયો છે, કયો રોગ કઈ રીતે તપાસવાનો, પછી કયા રોગમાં કઈ દવા આપવી, ડાયગ્નોઝ કરે, રાઈટ? એને ડોક્ટર કહેવાય. તમે કોઈ વ્યક્તિ કે હું અકાઉન્ટન્ટ છું ને તમારી ટેક્સની ફાઇલ લઈને જાઓ કે મારે ટેક્સ ભરવાનું છે પણ એને ભણતર ના આવડતું હોય, એને એકાઉન્ટન્સી કશું ખબર જ ના પડતી હોય, તો એ એકાઉન્ટન્ટ શાનો? તો જે ભક્ત જે છે ભગવાનનો, એનું સિમ્ટમ શું છે? કે એની મોહ માયા, એનું મટીરિયલ અટેચમેન્ટ ઓછા થાય, એમાંથી નીકળે બહાર. કેમ નીકળે? કારણ કે આ મટીરિયલ અટેચમેન્ટના કારણે જ આ જિંદગીમાં આપણે ફસાયા છીએ. કારણ કે મટીરિયલ અટેચમેન્ટ છે એટલા કારણે આપણે ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે એટલે મટીરિયલ અટેચમેન્ટ વધુ થાય છે. મટીરિયલ વધુ અટેચમેન્ટ થાય છે એટલે આપણા શરીરને કે આપણા ફેમિલીને, શરીરથી રિલેટેડ જે પણ વસ્તુ એને સુખ આપવાનો ટ્રાય કરીએ છીએ ને વારંવાર કાદવમાં ધસી જઈએ છીએ. ખબર પડી હવે તમને? જ્યારે આ તમે બધું કરશો અને પછી એક એવો ટાઈમ આવશે જ્યારે તમને રિયલાઇઝ થશે કે દરેકની અંદર આત્મા છે ને દરેકની અંદર પરમાત્મા સ્વરૂપે સુપર સોલ રહેલા છે. તો તમે હવે કોઈને દુઃખ નહીં પહોંચાડો. તમે સામેથી કોઈને દુઃખ થાય એવી વસ્તુ નહીં કરો, એવી એક્ટિવિટી નહીં કરો, એવું કામ નહીં કરો, તમે એવા કોઈ કર્મ નહીં કરો. કોઈ તમને સામેથી દુઃખ પહોંચાડી જાય તો કોઈ વાંધો નથી, પણ તમે સામેથી નહીં કરો. એક એક્ઝામ્પલ મને યાદ આવે છે. એક વખતે ડોક્ટર, તમે જોયા હશે, ડોક્ટર દવાખાનામાં ડોક્ટર રાઉન્ડ ઉપર જાય, રાઉન્ડ મારે, રાઈટ? તો બે દર્દીઓ હોય છે તે ડોક્ટર દર્દીને જોવે છે, તપાસે છે બધું, અને પછી એના નોટમાં કશુંક લખે છે, એના નોટ પેડમાં, બંને દર્દીઓ, દર્દી એ અને દર્દી બી માટે. અને પછી થોડા ટાઈમ પછી નર્સ આવે છે, અડધો કલાક પછી. તો પેલો દર્દી એ હોય છે ને એને નર્સ એક ઇન્જેક્શન આપે છે અને એક બે ગોળી આપે છે કે લે તું હવે આરામ કર. અને દર્દી બી જે હોય છે એને મોસંબીનો કે બીજો સારો જ્યુસ આપે છે પીવા માટે. તો જે ત્રીજો વ્યક્તિ હોય છે, જ્યાં ત્રીજો દર્દી એ જોઈ રહ્યો છે, તો ત્રીજો દર્દી પેલા નર્સને બોલાવીને કહે છે કે અહીંયા કે શું થયું? કે આ કેવું? ડોક્ટર આવીને બંનેને જોઈ ગયા, રાઈટ? પણ ડોક્ટર આવીને બંને જો તું એક દર્દીને ઇન્જેક્શન નહીં આપે છે, બીજા દર્દીને જ્યુસ આપે છે. હવે સમજ પડી? તો અહીંયા એ જે નર્સ છે એ શું કે છે કે ભગવાન પણ આ ડોક્ટર જેવા છે. આપણી દવા જે છે કે મેં કર્મો કેવા કરેલા છે, મારા કર્મો ને તમારા કર્મોમાં ડિફરન્સ છે, તો મારી ટ્રીટમેન્ટ છે એ અલગ રીતે છે.
તમારી ટ્રીટમેન્ટ અલગ રીતે, તમે કદાચ મોસંબી વાળા પેશન્ટ છો અને હું પેલો ઇન્જેક્શન વાળો પેશન્ટ છું, સમજમાં આવે છે? તો ઇન્જેક્શન વાળો પેશન્ટ નો મતલબ શું કે કોઈ વખતે તમને એવું ફીલ થાય કે આટલું બધું હું ભક્તિ કરું છું, આટલું બધું કરું, પણ લોકો આવીને મને બધું બોલી જાય છે, મારું અપમાન થાય છે, મારું ઇન્સલ્ટ થાય છે, મને આ નથી મળતું, પેલું નથી મળતું, બધું થાય ને તમને થતું હશે, તમને લોકોને કોઈને થતું હશે. તો આપણે એવું કે ભક્તિનો મતલબ શું? ભગવાન તો મને હેલ્પ કરતા નથી, થાય ને એવું. પણ જુઓ, આ તમે પેલો પેશન્ટ છે ને એવા છો તમે. કેમ? કારણ કે પ્રકૃતિ જે છે એ તમારા કર્મો પ્રમાણે તમને એનું ટ્રીટમેન્ટ આપવાની છે. પ્રકૃતિ એટલે પેલી આ નર્સ, કારણ કે નર્સની ઉપર ડોક્ટર છે, તો ભગવાન છે, માયા દક્ષિણ પ્રકૃતિ. તો પ્રકૃતિ કે ભાઈ તારું ટ્રીટમેન્ટ છે એ ઇન્જેક્શન આપીને છે. તો ઇન્જેક્શન આપવા માટે કોઈને તમારા આજુબાજુ કોઈને પકડશે અને એના થ્રુ તમને ગાળો કોઈ બોલશે, કોઈ તમારું અપમાન કરશે, કોઈ તમારી નિંદા કરશે, બધું કરશે. હવે એ વખતે તમે કઈ રીતે રિએક્ટ કરો છો એના પર છે. તો તમે ભક્ત હશો, ઇફ યુ આર ડિવોટી, તમે ભક્ત, તમે એમાં સ્થિત છો કૃષ્ણ કોન્શિયસનેસમાં, તો તમને આ બધું ટચ એટલું બધું નહીં થાય. થશે પણ તમને કહે આ તો ભાઈ બોડીલી વસ્તુ છે, આ મારું ટ્રીટમેન્ટ ચાલી રહી છે, આ મને નર્સ જોઈ ગઈ, નર્સે આ મને ભગવાન જોઈ ગયા, હવે મારા કર્મોની આ સજા છે, આ મને અહીંયાથી આ રીતે મને ઠીક કરે છે. ને કોઈ એવું હોય કે કોઈ બહુ ભક્તિ ના કરતું હોય, કોઈ બહુ એ ના કરતું હોય, તો એની જિંદગી બહુ ખુશમય હોય, સુખી હોય, તો એ મોસંબી ટાઈપનો કસ્ટમર છે, મોસંબી ટાઈપનો પેશન્ટ છે. કારણ કે એને પૂર્વજન્મમાં એવું એ પોતાની બોડીને તમે કેટલી ખરાબ કરી છે એના ઉપર છે ને. તમે તમારી બોડીને બહુ ખરાબ કરી તો ઇન્જેક્શન લેવું પડે, અને તમારી બોડીને તમે સાવધાન રાખી હોય, બહુ શુગર વાળું ના ખાધું હોય, તો ડાયાબિટીસ ના થઈ હોય, તો તમારે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પણ ના પડે. તો એ બોડીને ખરાબ કરવાનો મતલબ છે કર્મો તમારા. તમે કર્મો, તો હવે આપણે જે પાસ્ટ કર્મો કરે છે એને બદલી નથી શકવાના, પણ જે અત્યારે જે કર્મ કરી રહ્યા છે એને તો બદલી શકાય એવા છે. તો કઈ રીતે બદલાય? કૃષ્ણ કોન્શિયસ બનીને, કૃષ્ણને ઇન્વોલ્વ કરીને તમારી ડેલી એક્ટિવિટીઝમાં, દરેક નાની એક્ટિવિટીઝમાં, દરેક મોટી એક્ટિવિટીઝમાં કૃષ્ણને વચ્ચે રાખો, કૃષ્ણ માટે કામ કરો. તો ધીમે ધીમે, આ એકદમ નહીં થાય, આજે હું કીધું કાલથી તમે કરવાનું ચાલુ થશે એવું નહીં થાય, ધીમે 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 થશે. આ તમે એક ટાઈમ તમે અપ્લાય કરશો, મહિનો, 2 મહિના, વર્ષ, 2 વર્ષ પછી તમે તમારામાં જે ચેન્જ દેખશો, તમને તરત રિયલાઇઝ કે વાહ, આ છે કૃષ્ણ કોન્શિયસ, આ છે ભગવદ્ ગીતાનું જ્ઞાન. અમારે તમને આ બીજો ચાર્ટ સમજાવો તો, પણ આપણે ઓલમોસ્ટ ટાઈમ ફરીથી થઈ ગયો છે, એટલે આ ચાર્ટ આપણે કાલે લઈશું, સમજીશું પછી ડિટેલમાં. તો અહીંયા હું મારી વાણીને ફરીથી વિરામ આપું, પહેલા આપણે ફરીથી એ શ્લોકને જોઈ લઈએ ફરીથી, અને પછી આપણે કોઈ ક્વેશ્ચન આન્સર હોય તો આપણે લઈ શકીએ છીએ. તો હું આ શ્લોકને ફરીથી સ્ક્રીન ઉપર શેર કરું છું. તો ભગવાન કહે છે, આશ્ચર્ય, અમુક લોકો જેને તત્વનું જ્ઞાન થઈ ગયું છે એ આત્માને કઈ રીતે દેખે છે? તો કે છે ભગવાન કૃષ્ણ કે આશ્ચર્યવદ પશ્યંતી કશ્ચિત એનમ, આશ્ચર્યવદ વદંતી તથેવ ચેનમ. જે બોલે છે કે આત્મા અમેઝિંગ છે, પણ આત્મા કઈ રીતે અમેઝિંગ છે એ ડિસ્ક્રાઇબ નથી કરી શકતા. જે લોકોએ આત્માને દેખી છે, આત્માને દેખી એટલે તત્વને દેખ્યું છે. આત્માને દેખવીનો મતલબ તે તત્વને દેખ્યું છે, જે બધાની અંદર આત્મા દેખી રહ્યા છે, રાઈટ? એ લોકો પણ અમેઝિંગ કહે છે, પણ એ લોકો આપણને દેખાડી નથી શકતા. આશ્ચર્યવદ ચૈનમ અન્ય શુણોતી, જે લોકોએ સાંભળ્યું છે કે આત્મા બહુ અમેઝિંગ છે, એ લોકો અનુભવ નથી કરી શકતા. શુત્વા આપી એનમ વેદન ચેવ કશ્ચંતી, અને આ બધા પછી પણ, આ બધું આજે વાત કરીએ, આ બધું કર્યા પછી પણ આત્માને સમજવી ડિફિકલ્ટ છે. તો અહીંયા ભગવાન આ શ્લોકમાં વાત કરે છે. હવે તમારા કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈનો કોઈ ક્વેશ્ચન? નથી? બધું સમજમાં આવી ગયું તમને બધાને? હા પ્રભુજી, બહુ ફાઇન તમે સમજાવ્યું, Yeah. બહુ જ ફાઇન. ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ કે બધાને સમજણમાં આવ્યું છે, રાઈટ? Yeah. હા ઓકે. પ્રભુજી.
ઓકે, તો હવે આપણે કાલે ફરીથી મળીશું. કાલે ભગવાન કૃષ્ણ આ આત્માનું જે સેક્શન છે એને રેપ અપ કરશે. કાલે છેલ્લો શ્લોક છે આત્મા વિશે, જે ભગવાન કૃષ્ણ સમજાવશે, ને પછી ભગવાન આગળ વધીને બીજું જે સાંખ્ય યોગ જે છે એમાં બીજું જે તત્વ છે એની વાત કરવાના છે. તો આત્માનું સેક્શન આપણે કાલે સમાપ્ત કરીશું અને પછી ફરીથી એકવાર રિવિઝન કરીશું સમજવા માટે કે ભગવાને આ 11મા શ્લોકથી બોલવાનું ચાલુ કર્યું છે, 30મા શ્લોક સુધી ભગવાન શું સમજાવે છે ને આપણને શું ખબર પડી છે એ આપણે કાલે વાત કરીશું. અને તમારા કોઈ ક્વેશ્ચન હશે તો લઈશું. તો ફરીથી પૂછું છું, કોઈને કોઈ ક્વેશ્ચન છે? ના ના પ્રભુજી. પ્રભુજી કાલનું રેકોર્ડિંગ તમે મોકલશો? હા, મેં યુટ્યુબમાં અપલોડ કરી દીધું છે. હું એમને લિંક તમને ફોરવર્ડ કરી દઈશ. નો પ્રોબ્લેમ. ઓકે, યા, થેન્ક યુ. ચોક્કસ. થેન્ક યુ પ્રભુજી. સારું, તો થેન્ક યુ વેરી મચ. તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે હરે કૃષ્ણ પ્રભુજી, 11 કાલે છે પરમ દિવસ. હા, થેન્ક યુ, તમે રિમાઇન્ડ કર્યું. કાલે 11 છે. અમેરિકા અને કેનેડામાં જે છે એ બધા માટે 11 આપણે કાલે છે. તો કાલે 11 તમે બધા કરજો અને ફરીથી આપણે આવતીકાલે મળીશું અને ભગવદ ગીતાના આપણું આ જે જર્ની છે એને આગળ વધારીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. તમે મને ટાઈમ આપ્યો એ માટે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શિલોપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય હરે શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ તમને પણ. હરે કૃષ્ણ.